રોમ રોમ ભાઈઓ, આ નવું બાઇક લાવ્યો. હજુ તો આપણે આગળ હજી પ્રગતિ કરવાનું બાકી છે. હજુ તો ફોર્ચ્યુનર ગાડી એ બધું લાવવાનું છે. તો બરાબર, આટલા બધા પૈસા તો લાવ્યા આવે બાઇકના. એટલે આજુ આ ગાડી લાવવાની કે તો આપણે ખુશી હે મુહૂર્ત ચાક કરવાનું. મુહૂર્ત ચાલ કરવાનું બાઇકનું. અરે હમણાં થોડી વાર પછી મુહૂર્ત કરીએ આપણે, બરાબર? તો તમે આવી જજો, હું હાથમાં મેકલું છોકરાને. હા બસ. મારું બેટું સુનિલ બાજુ પૈસા નહીં, ખાવાના પૈસા નતા. આજ મારું બેટું બાઇક લાવ્યો, ફોર્ચ્યુનરની વાતો કરે છે. સાચી વાત, બાઇક ચોરી કરવા જવું પડશે લાગે. આપણી ગેંગ લઈને જઈએ કે આજે જઈએ ગેંગ લઈને બાઇક ચોરી કરીને વેચી નાખશું આપણે. अच्छा બાઇક ચોરી ठीक है, ના समझ गया. મારું બેટું મને એવું કંઈક લાગે છે, બાઇક લાવ્યો છું પણ કંઈક લાગે છે એવું કંઈક થવાનું છે નહીં? સાચી વાત છે. પેલા હેતુભા અને મંગુભા હે ને તો આપણે બહુ બળ હ. નક્કી તો થશે ખરું. આપણા બાઇકની સુરક્ષા માટે જ આવતો પડે. હા એવું તો પડશે. એક કામ કરજે, તું થોડી ઘણી ધ્યાન રાખજે. હું હાલ બહાર જઉં છું, બરાબર? પેલા આપણે બોલા મહેમાન આવે છે તેમને હાથ વાળું છું, પછી આપણે મુહૂર્ત કરીએ બધાને બોલાવીને. હા હા. મારું બેટું આપણે તો આ બાઇક લેવા છે નહીં, એટલે એક જણો આપણા જોડે મારામાં ટોપી એના જોડે જઈએ આપણે. આપણે તો કશું વળવાનું નહીં. ચલો આપણે જઈએ. હા પૂછી લઈએ કે કામ કરશે આપણું. ચો અમારું એક કામ કરે. બોલ ને ખાલી તું કોમ બોલ. આપણે ચોર જ છે પહેલથી. આપણા ગામમાં સુનિલભા નહીં, એ નવું બાઇક લાવ્યા ને, આપણે ચોરી કરવાનું છે. હા તે પૈસા પણ બહુ લાગશે. કેટલા લાખ? લગભગ 50,000 રૂપિયા લાગશે. કામ થઈ જાય ને પછી અમે તમને પેમેન્ટ કરી નાખીએ. પણ જો કોઈ થાય નહીં, ગેરંટી મારી નહીં. હા અમારી ગેરંટી. તને પોલીસ કોઈ પકડે ને તો અમારી ગેરંટી. પણ કેટલા આગે લઈ જવાનું બોલ તું, ખાલી ટાઈમ બોલ. હા તો હું કરું, મારા અબિયાલામાં શોખ પેલો કોમ તે કોમ પતાવીને આપણે એ બાઇક ને ઉપાડી લઈએ, બરોબર? ઉપાડીને સીધું પેલું કરી દઈએ, મારવાનું ડાયરેક્ટ. અને ગામમાં છે ને કોઈ ખબર ના પડવી. આ વાતની છે ને કોઈ ખબર પડશે ને તો વધારે પેલી વાત ખેલાઈ જાય, બરોબર? એટલે આ વાતની કોઈ ખબર જ ના પડે. અને બાઇક ને લઈને તમે હાથમાં ના આવતા, હું તો હાથ નહીં ચડું. અમે તો જતા રહીશું બહાર, બરોબર, ઓકે. અને પણ શક ના થવા જોઈએ કે તમે બીજા ગામ જતા રહ્યા. માલ તો હું પહેલથી ચોર છું, તમને કોઈને ખબર ના પડે. આ મારું નામ તો ના, તો તમે બે ધ્યાન રાખજો. તેમ તમે બે મને ઓર્ડર આપ્યો છે. અમે બે એવું કહીને જઈશું કે અમે સોમનાથ ફરવા જઈએ છીએ. હા બરોબર, એ ધ્યાન રાખજો પાવ તમે. આપણે અબિયાલ હમણાં ગેંગ લઈને જઈએ ને, ઉપાડી મારીએ, બરોબર ને? અને એના કત્ય શક નહીં થવા દે, બરોબર? તમે પૈસા ટાઈમમાં મળી જાય. હા ચાલો, ઓકે. કામ થાય ને તરત તમને પેમેન્ટ મળી જશે. હા રેડો, ફાઇનલ. ચલો ફાઇનલ. આપણે એક ઓર્ડર આવ્યો છે. આપણે બાઇક ચોરી કરવા જવાનું. તે ઓર્ડરના પત્તા નહીં, પછી આપણે બાઇક ચોરી કરવા જવાનું. મારા અબિયાલ એક કોમ આવ્યો, એક જણને પતાવી દેવાનો. એને પતાવીને આપણે બાઇક ચોરી કરવા જવાનું. ક્યાં જવાનું? આમાં થોડી વાર રહીને જવાનું. આપણે બે? ના, બીજા બે માણસ થાય. એમને કીધું કશું થાય તો એમની ગેરંટી. આપણે ખાલી બાઇક ચોરી કરી લાવવાનું, બરોબર ને? અને બાઇક ચોરી થઈ જાય ને એટલે આપણે છે ને સટકી જ જવાનું. એમ ઊભા રહે તો પોલીસનો ખતરો રહે. અને આપણે પકડાઈ જાય ને તો આપણી ગેંગે બધી પેલી થઈ જાય. એટલે આપણે બાઇક લીધેલું ને જેવું એવું ના જ જાય. અને આપણે છે ને કત્તી હાથથી ચડશું ને પોલીસને તો આપણે જતા રહે. પેલા બે ભાઈને વાત કરી લીધી મેં. એમને કીધું કે અમે થોડી વાર રહીને આવે પછી આપણે જતા રહીએ, બરોબર ને? બરોબર ને? હા રેતા. એટલે આપણે મેં તને કીધું ખબર હે ને, ભૂલ તો નહીં. અભી હાલ જ જવાનું પાછું. પેલા બે ભાઈ આવ્યા, આ બે ભાઈ ને એમને મને ઓર્ડર આપ્યો હતો. તો આપણે શું થયું, ચાલ જવાબ યાદ જવું હોય ને એક આવ્યો આપણો માણસ. અને તો આપણે 4 જણા થઈ જાય છીએ. અને આપણે શું કરીએ, જઈએ અને બાઇક ઉપાડી જ લઈ આવે. સુનિલભાઈને ખબર જ ના પડવી જોઈએ. શું કીધું મંગુભાઈ? શું કીધું તું? ખબર પડી? આપણે જઈને ઉપાડી જ લઈએ બાઇક. અને તમે અલગ જતા રહેજો, અમે અલગ જતા રહે. શું કીધું તો બી કીધું ને ફાઇનલ ને? તો આપણે જઈએ. અમે જોઈને આવું. મારા બે પેલા ભાઈબંધો હતા ને એમની વાત કરીએ. આપણે સુનિલભાઈ છે ને ચોક બહાર જવાના. એમને બે મને આવ્યા ને એ બહાર જવાના.
અને એનો ભાઈ તો કતિકલો હતો એને એવું કરી હતું બે માં હતું એટલે ઊંઘી ગયું હતું અને આપણો ભાઈ શું કર્યું ઘર મદદ કરી અને ચાવી લઈને આવ્યા મારે લઈને બાઈક લઈને જતું રહ્યા બરાબર અને અમે અમારી છે ટોપી આપણે જતા રહે બરાબર ને ફાઈનલ તો આપણે ડીલ ડન ડર ચલો શું કીધું ઓકે 50,000 ઓકે ફાઈનલ હાલો હા તો આપણે તાર મને ચાલો શું કીધું આપણે લઈ લઈએ ને ભાઈ આ હો મે પડી આ ગરીબનું આ ગરીબનું જ છે. ગરીબનું તો આ એમનું મારા રૂમમાં બાઇકને ધોન રાખવું પડે નકર પેલા ચોર આવે ને બાઇક લઈ જાય એવું લાગે મને અને આપણું કીધું આ રોટી નહીં બોલ માર બાઈક લઈને ફટાફટ પડી જતી બસ બસ અમારા ગટુભાનો આ રીતના પડી ગયા છે શું ખબર શું થઈ ગયું છે ગટુભા શું થયું ગટુભા હા શું થઈ ગયું પેલા તુબાન મંગુબા નહીં હા, એટલે આપણું બાઇક લઈ જાય એના અંગત બે જણા કોક હતા એક ચોકી વાળો હતો હા. અને તો કોક હતું ખબર નહીં કોણ હતું મારું બધું આપણા ગામના જતા જ મને ખબર જ હતી કે નક્કી કોક થવાનું હતું ને આ થઈ ગયું હવે મારે એમને જલ્દથી જલ્દ શોધવા પડશે નકર આ બાઇક ચોરી જશે મારા બેટા અને વેચી મારશે હવે લાગેલું છે એવું જેનો હેડો હું ગોતીને આવું તમે દવાખાને દાખલ કરતા હોય હેડો 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 ટેણી ઓ માઈ દો મારું બાઇક ગયું હતું કોણ લઈ ગયું પેલા હે તુબા મંગાવા આવ્યા હતા કે સુનિલભાઈ બાઇક મંગાવી અને મારું તો આમ ખરું લઈને જે હતું પણ મેં તો કીધું નથી યાર એમને એ તો કહેતા હતા સુનિલભાઈ મંગાવી સારું એનો હું ગોતું હેડો મારું બેટું બાઇક આજે કેવો લઈને જતા રહ્યા છે મારું તો ગોતવું પડશે મને લાગેલું છે ઓમ જવા દે મને તો આપણે ભાઈ બાઇક આવી ગયું બરોબર અને પૈસા મારા જલ્દી પહોંચતા કરજો તો મારે યાર બહાર જવાનું હોય અમે એક તો પોલીસને ઝંઝટ છે આજકાલ પકડે જલ્દી જવા બરોબર તો ટોપી આપણા નાકાનથી 50,000 લઈ લેજો આ તો બાઇક નું ટાયર ને બાર બધું વેચી મારું તમે તો હું કહું મારા ભાઈબંધ છે એના બાઇક બધું પેલું રાખેલું તમે આ બધું કાઢીને ટાયરું બયરું આ બધું કાઢીને વેચી જ મારું બરોબર આલે તઈ આજ આલે કેટલા પૈસા આવે એટલા આ વાતની કોઈ ખબર ના પડી ફરી આ વાતની જો કોઈ ખબર પડશે ને આપણે પોલીસમાં આ કાન ધંધો થઈ જતો ના રહેગી બસ વેચી જ મારું બરાબર ને કીધું મારું શું હવારોનું બાઇક હતું શું બાઇક મળતું નહીં યાર ક્યાં લઈ ગયા છે હવે મારે હવે પોલીસ સ્ટેશને જાણ કરવી જ પડશે તો જ આ બાઇક મળશે મને લાગી રહ્યું છે એવું એટલે પોલીસ સ્ટેશને કેસ કરવા જવું પડશે હવે મારે તમે કોણ છો અમે પોલીસ છીએ કેમ આવ્યા અમે અહીંયા ચોરી બાબતે ફરિયાદ આવી છે તો અમે અહીંયા રાઉન્ડ મારવા આ તો સામે યાર મારા ત્યાં પણ બાઇક ચોરાઈ ગયું છે સવારનું હું ગોતું છું હજુ હાથમાં નથી આવી બરાબર તો તમે થોડી તપાસ કરો ને હા તો કરીએ હા તો જાઓ ને તપાસ કરીને જુઓ ને હા હા જો ગમાનો બોલ્યા. એક બીજો એક કેસ આવ્યો લેનો હવે આપણે તપાસ કરવા જઈએ હાલો હા જબરું અલે આપણે તો અહીંયા સંજુભા હજુ ચમ નહીં આયા બંને ચોર જાય રહ્યા બોલાવવા પડશે એટલે બોલાવવા પડશે ફોન લગાવવા પડે લગન નતા તો બોલવા આવી જાય હા. લાગે આપતા ગયા પૈસા લેવા માટે એમને આપણે કીધું તું ખરા હા. કે આ ટાઈમે આવી જજો હા પણ હજુ આયા નથી પૈસા ઓ સંજુભા બોલો પૈસાની વાત આવી બા પૈસાની વાત હતી હતી તો પૈસા લાવ હાલો કમ્પ્લીટ 50,000 જોઈજો મારે યાર આગળ હાલવા પડે એટલે કહું એટલે બાઈક લીધો અમારે આગળ અને આ બાઈક નું કરશું આપ હા જે કરવું એ કરજો બરોબર તમારે પેલા ભાઈબંધને વાત કરી હવે વાત કરીએ એટલે મારે શું કરવાનું બધું વેચવાનું બાઈક હવે બધું કાઢી જ દેવાનું આપણે આ શીટ નો બીટ બધું ઉખાડીને આવી દેવાનું તો બધું વેચી મારવાનું પાટ પાટ બાદ ઓહો. બરોબર ને તો અત્યારે તો છે ને નંબર પ્લેટ ના દેખાડે નંબર પ્લેટ આમ પેલું નંબર પ્લેટ કાઢી નાખી આ કાઢી નાખી જ દઈશું બરોબર અને આ ગાડીનું લગભગ મળી જાય તમને કેટલામાં
40 એટલા મળે તો નવી લીધી હે ને હા ચાલી હા નવી લીધી એટલે લાખ જેટલા તો મળવા જ જોઈએ તો પેલી ઇન્જિન 20,000 રૂપિયા મળે 70 કે 80 મળી જાય હા તો હેડો હું વાત કરે ને આપણે બંને તમને મોકલે બરાબર અને તમે છે ને પકડાતી ગમવા પોલીસની દોડ આ જેવા પૈસા આવી જાય ને અમે તો ભાઈબંધની વાત મળી કે સુનિલભાઈ છે ને પોલીસને વાત કરી દીધી પોલીસ તો આવતી નહીં. હેલો હા બોલો સુનિલભાઈ બોલું હા બોલો બોલો મેં મારા બાઇકનું શું કર્યું તપાસ કરી કઈ તમે સબૂત તો દો તો આ તો મારા બાઇક પાછળ ઝાલા લખેલું છે ઝાલા લખેલું છે હા 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 તો અમે આગળ જઈએ છીએ ઝાલા લખેલું બાઇક મળશે તો અમે એને પૂછતાછ કરશું હા 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 હું કરશો વાંધો નહીં બાઇક છે હા બોલો બોલો તમારું બાઇક મળી ગયું છે તો તમે અહીંયા આવી જાઓ હા તો આવું જ છું હેડો હેડો ફટાફટ હો એ હા મળી ગયા તો હા તમારું બાઇક છે ને હા તો મારું જ છે આ નમૂના છે તમારું બાઇક ચોરી અહીંયા તમારા તો એટલે આ તો અમારા ગોમના જ છે બે મૂર્ખાઓ જે સવારે પેલો ભાઈ ગમને કહેતો તો એ જ છે અમને મારીને એને લાલ કરી નાખજો અંદર પૂરી દેજો બરાબર ફરી ત્યારે આવી વિરોધ ના કરે અરે તો મિત્રો તમે પણ ધ્યાન રાખજો આ ચોરી પણ થઈ શકે છે એટલે કહીએ છીએ કે આપણા જ ગામના આપણાથી જ જલવાવાળા હોય છે એટલે કહું છું કે આવા નમૂનાથી સેટા રહેજો થોડા વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વિડીયો જોવા માટે વધુને વધુ શેર કરજો જય માતાજી જય માતાજી.